હેલો, હું ચંદ્રિકા રાજપૂત શ્રી ગોપીનાથ કિચનમાં આપનું સ્વાગત કરું છું। આજે આપણે બનાવીશું દહીં પૂરી। ક્યારેક કંઈક ચટપટું ખાવાનું મન થાય ત્યારે આવી દહીં પૂરી બનાવી દેવાય, જે ઘરમાં બધાને પણ ભાવે। તો ચાલો આપણે દહીં પૂરી બનાવવાનું શરૂ કરીએ। તો એના માટે ચણાને પલાળી દઈશું અને ચણા પલળી જાય પછી ચણા અને બટેટા આવી રીતે બંને સાથે બાફી દઈશું। પણ આ ચણામાં થોડું મીઠું નાખીને બાફવાના, એટલે જો ચણા ખારા હશે ને તો જ સારા લાગશે। પછી આવી રીતે બટેટા કાઢી અને આપણે કટ લગાવી દઈશું, જેથી કરીને જલ્દી ઠંડા થાય। અહીંયા ચણા પણ જો સરસ રીતે બફાઈ ગયા છે, એટલે એને પણ પાણીમાંથી કાઢી લઈશું। બટેટાની છાલ કાઢી લઈશું અને એક મોટા બાઉલમાં બટેટા અને ચણા બંને લઈ લઈશું। હવે આમાં મસાલા કરીશું, તો એમાં મીઠું, મરચું પાવડર, ધાણા જીરું પાવડર અને બારીક સમારેલા લીલા ધાણા અને 1 ચમચી જે આપણે ગ્રીન ચટણી બનાવીને રાખી હોય ને એ ઉમેરી દેવાની। અને જો તમારે આમાં થોડું મીઠું અને થોડું સંચળ એમ કરીને લેવું હોય તો એવી રીતે લઈ લેવાનું, અને ડુંગળી બારીક સમારીને લેવી હોય તો એ પણ લઈ લેવાનું। હવે આ બધું આપણે હાથથી સારી રીતે મિક્સ કરી લઈશું। અહીંયા બધું સારી રીતે મિક્સ થઈ ગયું છે। આપણો બટેટાનો માવો તૈયાર થઈ ગયો। હવે અહીંયા આપણે બધી જ તૈયારી કરીને આવી રીતે રાખી દેવાની છે। એટલે અહીંયા મેં આ રવા પૂરી લીધી છે, એટલે પૂરી, માવો બટેટાનો અને ચટણી, એમાં ખજૂર આંબલીની ચટણી, ગ્રીન ચટણી, ગળ્યું દહીં, બેસનની સેવ, દાડમના દાણા અને બારીક સમારેલા ધાણા, અને એના સિવાય ચાટ મસાલો। અને તમારે ડુંગળી ઉપર નાખવી હોય તો ડુંગળી પણ સમારી લેવાની, અને લસણની ચટણી જોઈતી હોય તો એ પણ બનાવી લેવાની। હવે અહીંયા બધું આપણું તૈયાર થઈ ગયું છે। હવે એક પ્લેટમાં આપણે પૂરી લઈ અને પૂરીમાં બધો મસાલો ને બધી ચટણી ને બધું ભરી અને પ્લેટ તૈયાર કરીશું। તો અહીંયા પૂરી મેં રવા પૂરી લીધી છે, જે આપણે પાણીપુરીની પૂરી આવે એના કરતાં આ સાઇઝમાં નાની હોય છે અને ખાવામાં એકદમ ક્રિસ્પી લાગે છે। તો પૂરીને આવી રીતે કાણા પાડી દઈશું અને બધી જ પૂરીમાં આપણે બટેટાનો તૈયાર કરેલો મસાલો ભરી દઈશું। બધી જ પૂરીમાં મસાલો ભરાઈ ગયો છે। હવે બધી ચટણી વારાફરતી આ પૂરીમાં રેડી દઈએ। તો પહેલાં આપણે ખજૂર આંબલીની ચટણી લઈશું। તો આ ચટણી મેં ખજૂર આંબલીને કુકરમાં બાફી લીધી અને પછી હાથથી બધા એના કૂચા કાઢી અને પછી એમાં ગોળ, મીઠું અને મરચું આટલું નાખી અને ઉકાળી લીધી અને પછી ઠંડી થવા દીધી। એટલે આ ખાટી મીઠી ખજૂર આંબલીની ચટણી આપણી સરસ તૈયાર થઈ ગઈ। આ બધી જ પૂરી પર હું થોડી થોડી ચટણી રેડી દઈશ। આમાં આદુ મરચાંની પેસ્ટ બનાવીને નાખીએ તો વધારે સ્વાદિષ્ટ લાગે છે, પણ આજે મેં આદુ મરચાંની પેસ્ટ આમાં નથી એડ કરી। હવે આપણે ધાણાની ચટણી લઈશું। તો આ ચટણી પણ મેં ખાલી આદુ, મરચાં, ધાણા, મીઠું અને લીંબુનો રસ આટલી જ વસ્તુથી બનાવી છે, કારણ કે આ ચટણીમાં આપણે ખાલી ધાણાનો ટેસ્ટ લેવાનો છે। આ પૂરીમાં આપણને લીલા ધાણાનો ટેસ્ટ આવે એટલા માટે આપણે આ ચટણી ઉપર આપણે નાખીએ છીએ। એટલે બીજી કોઈ વધારાની આમાં વસ્તુ મેં નથી ઉમેરી, દાળિયા, સિંગદાણા એવું બધું કશું જ નથી ઉમેર્યું। હવે ગળ્યું દહીં લઈશું। તો આ દહીં બહુ ખાટું હોય ને એવું નથી લેવાનું, આપણે મોળું દહીં લેવાનું છે અને એને ખાંડ નાખીને ગળું કરી દેવાનું છે, અને આમ હલાવી, બ્લેન્ડર હોય તો બ્લેન્ડર ફેરવી દેવાનું, નહીં તો ચમચીથી હલાવીને આમ એક રસ કરી દેવાનું છે। હવે આ દહીં બધી પૂરી પર હું રેડી દઈશ। ત્યાર પછી હવે આની ઉપર આપણે બેસનની સેવ રાખી દઈશું। તો અહીંયા મેં આ સેવ લીધી છે, પણ આની જગ્યાએ તમે જે 0 નંબરની આપણે પેલી મલબારી સેવ કહીએ ને એ સેવ પણ લઈ શકાય, અને આ સેવ પણ ચાલે। તો બધી પૂરી પર હું સેવ રાખી દઈશ। અને ત્યાર પછી દાડમના દાણા। દાડમના દાણા વગર તો આપણી દહીં પૂરી જાણે અધૂરી જ લાગે, કારણ કે દેખાવમાં બહુ સરસ આપણને આ પ્લેટ લાગશે જ્યારે આપણે તૈયાર કરીશું ત્યારે,
અને ખાવામાં પણ દાડમના દાણા સરસ લાગે. હવે દાડમના દાણા પછી બારીક સમારેલી કોથમીર રાખી દઈશું. તો આ ડીશ આપણને જોતાં જ ખાવાનું મન થાય એવા વિવિધ કલરથી ભરેલી આ ડીશ તૈયાર થાય છે. આમાં હવે આપણે ઉપર ચાટ મસાલો સ્પ્રિંકલ કરી દઈશું. જો તમે આ ચાટ મસાલાની અંદર સંચળ અને મરચું પાવડર ઉમેરવું હોય તો એ પણ ઉમેરી દેવાનું, એનાથી સરસ ટેસ્ટ લાગે. તો આપણી આ દહીં પૂરી તૈયાર થઈ ગઈ છે. અલગ અલગ કલર કેવા સરસ દેખાય છે, લાલ દાડમ, લીલા ધાણા, સફેદ દહીં અને પીળા કલરની સેવ. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય અને ઘરના દરેકને ભાવે એવી આપણી આ દહીં પૂરી તૈયાર થઈ ગઈ છે. જો તમને મારી આ રેસીપી ગમી હોય તો વિડીયોને એક લાઈક જરૂરથી કરી દેજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બેલ આઇકન પર પ્રેસ કરી ઓલ પર ક્લિક કરી દેજો. અને હા, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું આપણે એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.